હેલો વ્યુઅર્સ, આજે આપણે આવી ગયા છે શ્રી સાઈ સ્કિન કેર નવસારીમાં, જે એક સ્કિન ક્લિનિક છે. અને અહીંયા આજે આપણે વાત કરશું હાઈફુ ટ્રીટમેન્ટની, જે એક અતિ આધુનિક અને સેફ ટ્રીટમેન્ટ છે. હેલો મેમ. હેલો. તો મેમ, આજે આપણે જે વ્યુઅર્સને જણાવવાના છે એ તમારું જે મેઇન ટ્રીટમેન્ટ જે તમે અત્યારે નવી લાવ્યા છો, તો એના વિશે આપણે એક્ઝેક્ટલી વાત કરીએ તો તમે શું જણાવી શકો ખરા કે એકચ્યુઅલીમાં હાઈફુ ટ્રીટમેન્ટ એ શું છે? હાઈફુ એટલે કે હાઈ ઇન્ટેન્સિટી ફોકસ અલ્ટ્રાસાઉન્ડ એક એનર્જી બેઝ નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે જે સ્કિન લિફ્ટિંગ અને ટાઇટનિંગ માટે હેલ્પ કરે છે. એક એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે. ઓકે. સો હા. આ ટ્રીટમેન્ટ મેમ કોઈ પણ વ્યક્તિએ કરાવી તો એ કરાવી શકે ખરા? જેની એજ 30 ટુ 60 યર્સની વચ્ચે છે, જે લોકોને એજિંગની શરૂઆત થઈ છે, સુપરફિશિયલ રિંકલ્સ દેખાવા લાગી હોય, આ નિઝોલેબિયલ ફોલ્ડ દેખાતો હોય, ડબલ ચીન દેખાતી હોય કે જો લાઇન જે લોકો સાફ કરવા માંગતા હોય એ લોકો આ ટ્રીટમેન્ટ કરાવી શકે છે. ઓકે. તો આ ટ્રીટમેન્ટ માટે મેમ કોઈ આઈડિયલ ફેઝ ખરો કે લાઈક તમારે પહેલા કોઈ ચેકઅપ કરાવવું પડે કે એવું કશું ખરું? ના, એવા કોઈ બ્લડ ટેસ્ટ કે એવું તો રિક્વાયરમેન્ટ નથી, પણ અમુક મેડિકલ કન્ડિશન્સમાં અવોઇડ કરવાનું હોય, જેમ કે હાર્ટની કોઈ ડિસીઝ હોય, કોઈને મગજની બીમારી હોય, ખેંચની તકલીફ હોય, કે પ્રેગ્નન્ટ લેક્ટેટિંગ વુમન હોય, કે જે લોકો લાંબા ટાઈમથી ઇમ્યુનોસપ્રેસન્ટ ડ્રગ પર હોય, સ્ટીરોઇડ્સ દવાઓ પર હોય, એવી અમુક કન્ડિશનમાં આ ટ્રીટમેન્ટ નથી કરી શકાતી. ઓકે મેમ. અને તમે આ હાઈફુ વિશે જ્યારે જણાવ્યું ત્યારે તમે કીધું કે હાઈ ફ્રીક્વન્સી. તો તમે એ ફેઝ થોડું સમજાવી શકો ખરા કે હાઈ ફ્રીક્વન્સી એટલે શું હોય છે? આમાં અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ હોય છે, હાઈ ઇન્ટેન્સિટી ફોકસ અલ્ટ્રાસાઉન્ડ. એ આપણી સ્કિનમાં ચોક્કસ ડેપ્થ સુધી જઈને ત્યાં હીટ જનરેટ કરે છે, અને એ હીટ જનરેટ થવાથી આપણી સ્કિનમાં કોલાજનનું પ્રોડક્શન વધવા લાગે છે, અને જે કોલેજન હોય છે એ શ્રિંકેજ થવા લાગે છે. આ કોલાજન આપણી સ્કિનમાં ઇલાસ્ટિસિટી મેન્ટેન રાખવા માટે એક પ્રોટીન છે જે સ્કિનને યંગ અને ટાઈટ રાખે છે. એટલે આ હાઈફુ ટ્રીટમેન્ટથી એ કોલાજનનું પ્રોડક્શન સ્ટિમ્યુલેટ થાય અને ધીરે ધીરે સ્કિન યંગ અને ટાઈટ થવા લાગતી હોય છે. ઓકે. તો તમે આ જે જણાવ્યું મેમ કે આ એરિયામાં જે સ્કિન આપણી લૂઝ થવા માંડે છે, તો એ જે બાય ધ એજ પ્રોસેસ છે એને આપણે હા. સ્કિન ટાઈટ થાય છે, તો એમાં કોઈ આઈડિયલ એજ ગ્રુપ ખરું કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરાવી શકે આ વસ્તુ? 30 ટુ 60 યર્સ એક આઈડિયલ એજ ગ્રુપ છે, પણ જો 30ની બિલો પણ જો કોઈને પ્રીમેચ્યોર એજિંગની શરૂઆત થઈ હોય, સુપરફિશિયલ લાઇન્સ ને એવું દેખાવા લાગ્યું હોય તો એ લોકો પણ કરાવી શકે છે. ઓકે. એટલે કોઈ માણસને ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોબ્લેમ છે અથવા નેચરલી કોઈ એવો ઇશ્યુ હોય કે એમને વધારે રિંકલ્સ હોય મોઢા ઉપર હા. અથવા તો સ્કિન લૂઝ હોય, તો એ માણસ પણ આ ટ્રીટમેન્ટ કરાવી શકે છે? હા, પણ બહુ જ લો સ્કિન હોય, અમ, એ લોકોને નહીં કરાવી શકાય. ઓકે. માઇલ્ડ ટુ મોડરેટ એજિંગ હોય એ લોકોમાં રિઝલ્ટ સારું મળે છે. ઓકે. તો આપણે આ જે તમારી હાઈફુ ટ્રીટમેન્ટ છે, એ હા. ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવા પહેલા તમની પ્રોસિજર આપણી શું હોય છે? એટલે તમે કન્સલ્ટ કરવા પછી એમની સ્કિન ચેકઅપ કે કશું કંઈ કરો છો? હા, જે લોકો એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ માટે અમારી પાસે આવે એ લોકોનું પહેલાં તો હું કન્સલ્ટેશન કરું છું. એ લોકો અહીંયા અમારી પાસે કયા કન્સર્ન માટે આવેલા છે એ હું જાણી લઉં, ને પછી એ લોકોની સ્કિનનું ચેકઅપ કરું છું. અને ત્યાર પછી અમારી પાસે જે પણ બીજા પણ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ હોય એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ માટે, એ બધું જ હું એ લોકો સાથે ડિસ્કસ કરું છું. ને જો ઓકે. ક્લાયન્ટ હાઈફુ માટે આઈડિયલ હોય તો પછી અમે એ લોકોને અનુકૂળ ટાઈમે અપોઇન્ટમેન્ટ આપીએ છીએ. ઓકે. તો આજે આઈડિયલ ક્લાયન્ટની આપણે વાત કરી, બરાબર? તો હવે જે રીતે ક્લાયન્ટ આના માટે આપણા આઈડિયલ હોવા જરૂરી છે, એ રીતે તમે જણાવી શકો ખરા કે બાકી બધી જે ટ્રીટમેન્ટ છે, એના કરતાં આ ટ્રીટમેન્ટ વધારે આઈડિયલ કેમ છે સ્કિન ટાઇટનિંગ માટે? સ્કિન ટાઇટનિંગ માટે બીજી બધી ટ્રીટમેન્ટમાં બોટોક્સ, ફિલર્સ, સર્જિકલ ફેસલિફ્ટ આ બધી છે. આપણી આ જે હાઈફુ ટ્રીટમેન્ટ છે એ બિલકુલ નોન ઇન્વેઝિવ છે. એનો કોઈ પણ ડાઉન ટાઈમ નથી, એમાં કોઈ પણ સ્ટીચીસ, કટ્સ, ઇન્જેક્શન્સ કે બ્લીડિંગ એવું થતું નથી. ને જ્યારે બીજી બધી જે ટ્રીટમેન્ટ છે બોટોક્સ, ફિલર્સ એ મિનિમલી ઇન્વેઝિવ છે. એમાં કોઈ ફોરેન મટીરિયલ કે કોઈ કેમિકલ સ્કિનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે, એટલે એનો અમુક ડાઉન ટાઈમ હોય. અને જે સર્જિકલ ફેસલિફ્ટ છે એ એક ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે ને સર્જરી દ્વારા થતી છે, જ્યારે હાઈફુમાં કોઈ ડાઉન ટાઈમ નથી અને એ સેફ ટ્રીટમેન્ટ છે. ઓકે. એટલે આમાં આપણે મિનિમમ રિસ્ક સાથે વધારે સારી રીતે આઉટપુટ મેળવી શકીએ એ હા. રીતે. ઓકે મેમ.
ઠીક છે. તો આપણે એક રીતે એમ કહી શકીએ ખરા કે આ સેફેસ્ટ ઓપ્શન છે હાઈફુ કે ઇફ કોઈએ લિપ ફિલર છે કે પછી બોટોક્સ નહીં કરાવવું હોય તો એ હાઈફુ હા ઓપ્શન સિલેક્ટ કરી શકે, ચૂઝ હા કરી શકે. કરી શકે. ઓકે હા મેમ. અને ડાઉન ટાઈમનું તમે કીધું કે આનો કોઈ ડાઉન ટાઈમ નથી. તો આપણે આના એપ્રોક્સિમેટલી અલગ અલગ સેશન્સ હોય છે કે પછી તમારું એક ટાઈમ કરાવવા પછીથી પરમેનન્ટ રિઝલ્ટ મળે છે કે કઈ રીતેનું હોય છે? ના, આમાં સારા રિઝલ્ટ માટે આપણે 3 સેશન્સ એવરી મંથલી લેવાના હોય અને ત્યાર પછી 1 યર પછી બીજું સેશન લેવાનું, રિપીટ સેશન. પણ જો કોઈ ક્લાયન્ટ પોતાની સ્કિનની કેર પ્રોપર રાખતું હોય, હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય તો એ લોકોનું રિઝલ્ટ થોડું લોંગ પણ રહેતું હોય છે. ઓકે. હા. એટલે હવે તમે જે કીધું કે કેર વધારે સારી રાખે તો લોંગ ટર્મ સુધી રિઝલ્ટ રહી શકે. તો આની કોઈ સ્પેસિફિક આફ્ટર કેર હોય છે ખરી કે જે આપણે કરી શકીએ? આફ્ટર કેરમાં અલ્ટ્રાવાયોલેટ રેઝથી પૂરતું પ્રોટેક્શન રાખવાનું હોય છે અને 1 વીક સુધી જે પણ સ્કિનની અમુક ટ્રીટમેન્ટ છે, ફેશિયલ, થ્રેડિંગ, બ્લીચ, વેક્સ, આ બધું 1 વીક સુધી અવોઇડ કરવાનું હોય અને હાઇડ્રેશન પૂરતું મેન્ટેન રાખવાનું હોય છે. ઓકે. આ અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એનાથી પ્રોટેક્શન માટે સ્પેસિફિકલી લાઈક શું કરી શકે એ લોકો જેનાથી ઇઝીલી અલ્ટ્રાવાયોલેટ રેઝથી એ લોકો સ્કિનને સેફ રાખી શકે? જ્યારે પણ એ લોકોએ બહાર નીકળવું હોય ત્યારે સનસ્ક્રીન પ્રોપર એપ્લિકેશન અને ફિઝિકલી પણ કવર કરી શકે કેપ ને એ પહેરીને અને ઘરમાં પણ લગાવે તો વધારે સારું, કારણ કે બ્લુ લાઇટ આપણને કમ્પ્યુટર્સ ને એ બધામાંથી પણ નીકળતી હોય છે, એટલે ઘરમાં પણ ફિઝિકલ સનસ્ક્રીન લગાવેલું હોય તો વધારે યોગ્ય છે. ઓકે. એટલે ઇન શોર્ટ ખાલી બહાર નીકળવા ટાઈમે નહીં પણ તમે ઘરમાં છો ત્યારે પણ એ વસ્તુની કેર કરવી એટલી જ હા. જરૂરી છે. ઓલરાઈટ. ઠીક છે. તો આ જે રિઝલ્ટ છે એ આપણી જે ટ્રીટમેન્ટ થાય છે એના ત્યાર પછીથી તરત દેખાવા લાગે છે કે પછી એનો કોઈ ટાઈમ હોય છે કે થોડો ટાઈમ પછી દેખાય છે? ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તરત પણ થોડી લિફ્ટિંગ ઇફેક્ટ તો જોવા મળતી હોય છે, પણ સારું રિઝલ્ટ આપણને 2 મંથ પછી દેખાવાનું શરૂ થાય, જ્યારે આપણી સ્કિનમાં નવું કોલાજન બનવાનું શરૂ થાય અને મેક્સિમમ રિઝલ્ટ 3 to 4 મંથ પછી દેખાતું હોય. ઓકે. એટલે ઇન શોર્ટ હાઈફુ ટ્રીટમેન્ટની અંદર કોલાજન મેઇન પાર્ટ ભજવે છે એ રીતે. હા ઓકે. એટલે એ આપણી સ્કિનની અંદર નવું કોલાજન પ્રોડ્યુસ કરે છે અને હા એના થ્રુ તમારી સ્કિન પાછી વધારે ટાઈટ થાય છે. હા નવું કોલાજનના પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરે. ઓકે. હા. ઠીક છે મેમ. તો આની આપણું જે હાઈફુ ટ્રીટમેન્ટ છે એની મેઇન પ્રોસિજર શું છે કે આપણે ત્યાં જ્યારે શ્રી સાઈ સ્કિન કેરની અંદર કોઈ ક્લાયન્ટ આવે છે અને હમ ત્યાર પછીથી એને જો આ ટ્રીટમેન્ટ કરાવવી હોય તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની આપણી મેઇન પ્રોસિજર શું રહેશે? ક્લાયન્ટ અમારી પાસે આવે ત્યારે પહેલાં તો કન્સલ્ટેશન એનું થઈને અમે અપોઇન્ટમેન્ટ આપીને બોલાવીએ અને જ્યારે એ ટ્રીટમેન્ટ લેવા માટે આવે ત્યારે અમે એમને કન્સેન્ટ ફોર્મ પર સાઇન કરાવીએ અને ત્યાર પછી એનેસ્થેટિક ક્રીમ અપ્લાય કરીએ. એનેસ્થેટિક ક્રીમની અસર 40-45 મિનિટ પછી શરૂ થાય ત્યાર પછી ક્રીમ રિમૂવ કરી દઈએ અને જે એરિયામાં ટ્રીટમેન્ટ કરવાના હોય તે ટ્રીટમેન્ટ એરિયા ઉપર માર્કિંગ કરીએ છીએ અને ત્યાર પછી હાઈફુથી એની ટ્રીટમેન્ટ કરીએ અને ટ્રીટમેન્ટ પત્યા પછી સનસ્ક્રીન અથવા મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીએ. જો દિવસે આવ્યું હોય તો સનસ્ક્રીન અને સાંજે આવ્યું હોય તો મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીએ. ઓકે. એટલે આપણી જે આ ઓવરઓલ ટ્રીટમેન્ટ છે એનું એક ડ્યુરેશન કઈ રીતેનું રહેશે? એટલે સમયગાળો જે છે આપણે આખી ટ્રીટમેન્ટનો હા, એ કેટલો સમયગાળો રહેશે આખી ટ્રીટમેન્ટનો? એ ડિપેન્ડ ઓન ટ્રીટમેન્ટ એરિયા, પણ જો આપણે ફેસ અને નેક પર કરવાના હોય તો ટોટલ 1 થી 1.5 કલાક લાગતો હોય. ઓકે. એટલે આ ટ્રીટમેન્ટ સ્પેસિફિકલી આપણે ફેસ અથવા નેક ઉપર જ કરાવી શકીએ કે પછી આપણે બીજે કોઈ પાર્ટ ઉપર પણ જો કરાવવું હોય તો પોસિબલ ખરું? ના, એ ફેસ, નેક, અપર આર્મ્સ, થાઇસ, એબ્ડોમેન એરિયા પર પણ થઈ શકે છે. ઓકે. એટલે દાખલા તરીકે કોઈ માણસને મોઢા, ચહેરા અથવા તો બીજી જગ્યા ઉપર પણ જો સ્કિન લૂઝ હોય તો એ પણ આ ટ્રીટમેન્ટ કરાવી શકે છે? હા, કરાવી શકે. ઓકે મેમ. એનાથી બીજી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે ખરી આ ટ્રીટમેન્ટથી? આમ તો હાઈફુ ટ્રીટમેન્ટમાં સાઈડ ઇફેક્ટ બહુ જ ઓછી છે, પણ જો કદાચ થાય તો સાધારણ દુખાવો, રેડનેસ કે સ્વેલિંગ કે થોડી નમનેસ સ્કિન પર આવી શકે ને એ પણ 1-2 દિવસમાં નીકળી જતી હોય છે અને રેર સાઈડ ઇફેક્ટમાં બ્લિસ્ટર ફોર્મેશન કે સ્કિન સેન્સિટિવ થઈ શકે, આ રેરલી થતી હોય છે. ઓકે. એટલે રેર કેસીસને સાઈડ કરતા જોવા જઈએ તો કોઈ પરમેનન્ટ આનું એ નથી કે તમને પ્રોબ્લેમેટિક થઈ શકે અથવા સાઈડ ઇફેક્ટ થઈ શકે એવી હા, કોઈ સાઈડ ઇફેક્ટ નથી? ના, એવી લાંબા ગાળાની સાઈડ ઇફેક્ટ કોઈ નથી. ઓકે મેમ.
અને આઈડિયલ આપણા સેશન્સ કેટલા રહેશે કે કેટલા સેશન્સ આઈડિયલી લેવા જરૂરી છે, ત્યાર પછી તમે પાછું ન કરાવો તો ચાલે, આટલા સેશનની અંદર તમે તમારી લોંગ ટર્મ સુધીની સ્કિન લિફ્ટેડ રાખી શકો એમ. 3 સેશન્સ એવરી મંથલી તો લેવા પડે છે. ઓકે. ત્યાર પછી 1 યર પછી રિપીટ સેશન લે તો હમ. એનું રિઝલ્ટ મેન્ટેન રહે. ઓકે. પણ જો એ લોકોએ ના લેવા હોય તો પણ કંઈ વાંધો નહીં આવે. ઓકે. અને સમજો કે કોઈ માણસ એવો હોય કે જેમને અત્યારે તમે કીધું એ પ્રમાણે એવરી 3 મંથ્સ એ અત્યારે લે છે કે એક મહિને એક વાર લે છે 3 મહિના માટે, અને પછી એક વાર નેક્સ્ટ યર લે છે, અને ત્યાર પછી એમને નેચરલી એ વસ્તુને લોંગ ટર્મ સુધી રાખવું હોય, લિફ્ટેડ રાખવું હોય, તો એના માટે કોઈ બીજી એવી રેમેડીઝ કહી શકો કે સ્કિન કેર કહી શકો તમે ખરા કે જે વધારે ટાઈમ સુધી આના રિઝલ્ટ્સ રહેવા દે? બીજું તો હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, પ્રોપર ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ ફ્રી લાઈફ અને પ્રોપર સન પ્રોટેક્શન, મોઇશ્ચરાઇઝર આ બધું રેગ્યુલર રાખે તો રિઝલ્ટ સારું મેન્ટેન રહે છે. ઓકે, એટલે આ વસ્તુ ખાલી ટ્રીટમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી, બટ તમે કઈ રીતેની લાઈફ જીવો છો હા અને તમારી ડેઈલી લાઈફ રૂટીન કઈ રીતેનું છે એ હા વસ્તુ ઉપર પણ મેટર કરે. હા એ પણ અને મેટર કરે. સ્કિન કેર તમારી એટલી જ જરૂરી છે જેટલું તમારું ટ્રીટમેન્ટ જરૂરી છે. હા બરાબર છે. અને મેમ, આ ટ્રીટમેન્ટ પછી કોઈ મેડિકેશન કે એવું કશું તમે પ્રોવાઈડ કરો છો ખરા? એટલે એની જરૂર ખરી કોઈ મેડિકેશન? ના, એવી કોઈ મેડિકેશનની જરૂર નથી, પણ ટ્રીટમેન્ટ પછી સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર અને 1 વીક સુધી સોપ ફ્રી ક્લિન્ઝરથી ફેસ વોશ કરવાનું હોય છે. ઓકે. અને ત્યાર પછી એ લોકો જે કોઈ એ લોકોનું રેગ્યુલર સ્કિન કેર રૂટીન હોય તો 1 વીક પછી એ લોકો રેગ્યુલર કરી શકે છે. ઓકે, તો આ 1 વીકનો જે સમયગાળો છે એની અંદર એ લોકોના ડેઈલી રૂટીનના જે કામ છે, અથવા કોઈ માણસ સમજો કે બિઝનેસ વુમન છે અથવા બિઝનેસમેન છે અથવા તો જોબ પર્સન હોય, તો એ માણસ એના ડેઈલીનું વર્ક કરી શકે ખરું હા, ટ્રીટમેન્ટ પછી? આમાં કોઈ ડાઉન ટાઈમ નથી. ટ્રીટમેન્ટ પતે ને તરત એ લોકોનું જે પણ રૂટીન વર્ક હોય એ સ્ટાર્ટ કરી શકે છે. ઓકે મેમ, ઠીક છે. તો પછી આપણી જે આ ટ્રીટમેન્ટ છે, બરાબર, હવે આ ટ્રીટમેન્ટથી કેટલા બેનિફિટ્સ બીજા થઈ શકે એમ છે? આપણે આ લિફ્ટ તો થઈ શકે છે સ્કિન, એના સિવાય બીજી કોઈ એવું બેનિફિટ્સ ખરું કે જે આ ટ્રીટમેન્ટ થ્રુ થઈ શકે? સ્કિન લિફ્ટિંગ થાય, ટાઈટ થાય, ફેશિયલ ફેટ થોડા અંશે ઓછી થાય. ઓકે, હા ફેશિયલ ફેટ ઓછું થઈ જાય. હા, થોડા અંશે ઓછી થાય. ઓકે, એટલે આજે એક એવો ફ્રેઝ મેં પણ સાંભળ્યો છે કે આ જે હાઇફુ ટ્રીટમેન્ટ છે એનાથી ફેશિયલ ફેટ જે છે આપણું એ ઓગળે છે. તો એ રિયલમાં એટલે એ ફેટ તમારું ફેશિયલ ફેટ છે જે એમાં ઓગળી જાય છે, મેલ્ટ થઈ જાય છે? હા, થોડાક અંશે ઓગળી શકે. ઓકે, હા એટલે એ ફેટ તમારું એટલું ઓછું થતા, લૂઝ થતા તમારી સ્કિન ટાઈટ થવાનું, રિજનરેટ, હા કોલાજન થવાનું વધારે થાય છે. હમ ઓકે મેમ, ઠીક છે. બીજું મેઇન આપણી પ્રોસિજર તો થઈ ગઈ મેમ, એના સિવાય આપણે કઈ કઈ વસ્તુ એવી છે કે જે લોકો પ્રિકોશન્સ લેવા જોઈએ? જેમ કે આફ્ટર કેર એ લોકો કરે છે પ્રોપર, તમારે અહીંયા રેગ્યુલર ટ્રીટમેન્ટ પણ થાય છે, પણ બીજા કોઈ પ્રિકોશન્સ એવા કે જે લોકો લઈ શકે જેના થ્રુ એ લોકો લોંગ ટર્મ સુધી આને મેન્ટેન કરી શકે? બીજા પ્રિકોશનમાં તો આપણે વાત થઈ એ રીતના સન પ્રોટેક્શન, પ્રોપર મોઇશ્ચરાઇઝર, પ્રોપર હાઇડ્રેશન, પ્રોપર ડાયટ. ઓકે, એટલે ઇન શોર્ટ હા હેલ્ધી લાઈફસ્ટાઈલ સિવાય બીજા કોઈ મેજર પ્રિકોશન્સ તમારે અથવા એક્સ્ટ્રા એક્સપેન્સીસ કરવાની કોઈ જરૂર રહેતી નથી તમારે? હા ઓલરાઈટ. ઓકે મેમ, સો આ તો થઈ આપણી મેઇન ટ્રીટમેન્ટની વાત. હવે આપણે મિથ બસ્ટર્સ રાઉન્ડ રાખ્યો છે, તો એની હા અંદર થોડું આપણે શું કહેવાય, જે પણ હાઇફુ ટ્રીટમેન્ટ છે એના જે મિથ્સ છે કે લોકોમાં થોડા ઘણા મિસકન્સેપ્શન છે કે અમે જો આ ટ્રીટમેન્ટ કરાવશું તો અમારી સાથે આવું થશે, તો તેમને વધારે પેઇન થશે કે કંઈ પણ છે, તો આપણે એ મિથ બસ્ટર રાઉન્ડની અંદર થોડું અવેરનેસ માટે આપણે જણાવીએ તો આપણા વ્યુઅર્સને પણ ખબર પડે કે એકચ્યુઅલીમાં કઈ રીતે હોય છે. ઓકે, તો આપણા વ્યુઅર્સનો પહેલો સવાલ મેમ એ છે કે આ શું કન્ટિન્યુ પ્રોસેસ છે આપણી, કે તમારે કરાવતા જ રહેવું પડે? લાઈક અત્યારે તમે પહેલા 3 મહિના કરાવો, પછી તમારે પાછું કરાવવાનું છે, પછી પાછું કરાવવાનું છે? ના, એવું નથી. તમને 3 મંથ પછી રિઝલ્ટ મળી જાય ત્યાર પછી જો એવું કંઈ કમ્પલસરી નથી કે કરાવવું જ જોઈએ, પણ તમારે જો સ્કિનને યંગ રાખવી હોય, મેન્ટેન રાખવી હોય તો પછી જ્યારે જરૂર લાગે ત્યારે રિપીટ સેશન 1-1.5 વર્ષ પછી લઈ શકું છું. ઓકે, એટલે એવો કોઈ સ્પેસિફિક ટાઈમ નથી કે તમારે 1 વર્ષ પછી કરાવી જ દેવાનું છે, પણ તમને જેવું લાગે કે નહીં હજુ પણ એમની સ્કિન લાઈક ટાઈટ છે તો પછી તમને અત્યારે હા જરૂર નથી, જ્યારે તમને ફીલ થાય ત્યારે તમે પાછો સેશન કરાવી શકું લઈ છું. શકો છો. ઓકે, હવે આ ટ્રીટમેન્ટમાં મેમ બીજો ક્વેશ્ચન એ છે કે ઘણી પેઇનફુલ છે આ ટ્રીટમેન્ટ, તો આ ટ્રીટમેન્ટ શું એકચ્યુઅલીમાં ઘણું બધું પેઇન આપે છે? ના ના, એવું નથી. એ બહુ જ સેન્સિટિવ ક્લાયન્ટ હોય તો સાધારણ પેઇન થઈ શકે, પણ એ પણ ટોલરેબલ જ હોય છે.
ઓકે, એટલે એકચ્યુઅલીમાં આપણું જે મશીન હોય છે એ મશીનની કઈ રીતેની ફિલિંગ હોય છે કે જો કોઈના ઉપર આપણે બોડી પાર્ટ ઉપર કરીએ તો કઈ રીતેની ફિલિંગ ફીલ થતી હોય છે? એમાં સાધારણ પેઇન થાય, થોડું નમનેસ, ટિંગલિંગ કે થોડું બર્નિંગ થઈ શકે. ઓકે, હા. અને એ લાંબા ગાળા સુધી રહેશે ખરું કે પછી ખાલી ટ્રીટમેન્ટનો ટાઈમ હોય છે એટલો ટાઈમ માટે જ રહેશે? ના, મોસ્ટલી તો નથી રહેતું, પણ કોઈ સેન્સિટિવ ક્લાયન્ટ હોય તો 1-2 દિવસ કદાચ રહે, પછી તો નીકળી જાય આપોઆપ. ઓકે, એટલે એ ખાલી ટ્રીટમેન્ટનો પાર્ટ હશે એટલો ટાઈમ મોસ્ટલી રહેશે પછી નીકળી જશે. હા. ઓકે મેમ, ઠીક છે. બીજું ઘણા બધા લોકો પાસે એવું સાંભળવા મળે છે કે આપણે હાઈફુ ટ્રીટમેન્ટ કરાવીએ તો એનાથી એકવાર કરાવવા પછી જો તમે છોડી દો તો તમારી એજિંગ ફાસ્ટ થઈ જાય છે. તો એવું કંઈ જરૂરી ખરું કે તમે જ્યાર પછી હાઈફુ લેશો ત્યાર પછી પાછી એજિંગ તમારી ફાસ્ટ થઈ જશે? ના, એવું નથી. હાઇફુના વેવ્સ આપણા કોલાજનને જે સ્ટિમ્યુલેટ કરે છે, તે જે નેચરલી આપણી સ્કિન કોલાજન બનાવતું હોય એ જ રીતની પ્રોસેસને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે એવું કંઈ નથી કે તમે એકવાર કરાવો ને પછી સ્ટોપ કરી દો તો તમારી સ્કિન વધારે ઝડપથી ઢીલી થવા લાગે કે એવું કંઈ નથી. એ એક મિસકન્સેપ્શન છે, એવું નથી. ઓકે મેમ, હમ. ઠીક છે. અને આ ટ્રીટમેન્ટને એકચ્યુઅલી મેમ આપણે મિથમાં તો નહીં ગણી શકીએ આ વસ્તુને, બટ ઘણા લોકો પાસે એવું પણ સાંભળવા મળ્યું છે કે સ્કિન કેર ની ફિલ્ડની અંદર બધા ક્લાયન્ટ્સોમાં ફેવરિટ ટ્રીટમેન્ટ જોવા જઈએ તો એ હાઈફુ ટ્રીટમેન્ટ છે બાકી બધી ટ્રીટમેન્ટ કરતા. તો એનું રીઝન શું છે મેમ? એક તો આ હાઇફુ ટ્રીટમેન્ટ એક નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે. એનો કોઈ જ ડાઉન ટાઈમ નથી. ક્લાયન્ટ પોતાનું રૂટીન વર્ક તરત જ સ્ટાર્ટ કરી શકે છે ને એમાં કોઈ પણ ઇન્જેક્શન, કટ, સ્ટીચીસ, બ્લીડિંગ એવું કંઈ જ નથી આવતું. ને એનું રિઝલ્ટ પણ જે નેચરલી આપણી સ્કિન દેખાતી હોય એ જ રીતનું મળે છે. એટલે ઓકે, હમ. એટલે મોસ્ટલી આપણે જોવા જઈએ તો બાકી જે ટ્રીટમેન્ટ છે જેમ કે સર્જિકલ ટ્રીટમેન્ટ થઈ ગઈ કે બોટોક્સ છે કે ફિલર્સ છે એના જે રીતેની તમારી આફ્ટર કેર છે કે પછી એના શું કહેવાય તમારું રિઝલ્ટ જે છે એના માટે તમારે જે પેઇન થ્રુ જે ગુજરવું પડે છે એ વસ્તુ તમને હાઈફોની અંદર જોવા નથી મળતી હા. એમ? હમ. ઓકે મેમ, ઠીક છે. તો આ તો થયા આપણું મેઇન મિથના સવાલ મેમ. હવે આના સિવાય જો કોઈક માણસે અહીંયા આવીને કરાવવું હોય અને હજુ પણ થોડા ઘણા કન્ફ્યુઝનમાં હોય કે હું કરાવું કે નહીં કરાવું, તો એના માટે તમે કંઈક જણાવવા માંગશો? એ લોકો જો પહેલા આવીને મને મળી જાય તો હું એ લોકોની સ્કિન ચેક કરીને જો એ લોકો યોગ્ય હોય હાઇફુ માટે તો એ પ્રમાણે એડવાઇસ આપું ને જો એ લોકો 30-35ની એજ હોય, એજિંગની શરૂઆત થઈ હોય તો જો એ લોકો શરૂઆતથી જ ટ્રીટમેન્ટ આ સ્ટાર્ટ કરી દે તો પછી એ લોકોને સારામાં સારું રિઝલ્ટ મળી શકે. ઓકે, એટલે જેટલું બને એટલું વહેલું કરાવશો એટલું તમારા માટે સારું છે. હા, ઓકે, તો એ લોકોનું રિઝલ્ટ સારું મળે. ઓકે, એટલે આપણે જે કોલાજનની વાત થઈ એ કોલાજનનું આપણે અંદર પ્રોડક્શન છે એ 30-35 વર્ષ પછી ધીરે ધીરે ઓછું થવા માંડે છે. હા. ઓકે, એટલે ત્યારથી જ જો તમે આ ટ્રીટમેન્ટ કરાવતા થઈ જાવ તો તમારા કોલાજનનું પ્રોડક્શનનું પ્રમાણ હા. રેગ્યુલર રહેશે. હા. ઓકે, એટલે જેટલું જલ્દી અને વહેલો કરાવશો એટલું તમારા માટે સારું છે. સારું છે. હા. ઓકે મેમ, ઠીક છે. હવે આ તો આપણી મેમ થઈ હાઈફુ ટ્રીટમેન્ટ રિલેટેડ ડાયરેક્ટ વાત. હવે આના સિવાય એડિશનલી તમારે આપણા વ્યુઅર્સને કંઈ કહેવું હોય તો તમે જણાવી શકો છો. આના સિવાય અમે સ્કિન, હેર, નેઇલની કોઈ પણ ડિસીઝનું યોગ્ય પદ્ધતિથી નિદાન અને સારવાર કરીએ છીએ. અમારી પાસે લેઝર હેર રિડક્શન માટે ડાયો ટ્રિપલ વેવલેન્થ લેઝર છે. અલગ અલગ ફેશિયલ્સ અમે કરીએ છીએ. હાઇડ્રા ફેશિયલ, ફોટો ફેશિયલ, કાર્બન ફેશિયલ, વેમ્પાયર ફેશિયલ, માઇક્રો નીટિંગ અને પીઆરપી ટ્રીટમેન્ટ, હેર ફોલ માટે, એન્ટી એજિંગ માટે, મસા, કણી, મોલ કાઢવા માટે લેઝર, CO2 લેઝર, રેડિયો કટરી મશીન છે અમારી પાસે. સ્કિન બાયોપ્સી કરીએ છીએ. ઓકે મેમ, ઠીક છે. એટલે ખાલી એવું નથી કે આપણે હાઈફુ ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ, એના સિવાય જેટલા પણ તમારા સ્કિન કેર પ્રોબ્લેમ રિલેટેડ જેટલા પણ વસ્તુ છે તમારી સ્કિન પ્રોબ્લેમ રિલેટેડ એ હા. દરેક વસ્તુનું આપણે ત્યાંથી તમને સોલ્યુશન મળે એમ છે. હા. ઓકે મેમ, ઠીક છે. તો વ્યુઅર્સ, આ તો આપણું હતું હાઈફુ ટ્રીટમેન્ટ રિલેટેડ ઇન્ટ્રોડક્શન. બટ આના સિવાય પણ જે ઘણી બધી ટ્રીટમેન્ટ છે એના વિશે પણ તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને તમને કોઈ પણ આ વસ્તુની પ્રોબ્લેમ હોય અથવા તમને સોલ્યુશન જોઈતું હોય તો તમે એમને કન્સલ્ટ કરી શકો છો શ્રી સાયન્સ સ્કિન કેર નવસારીની અંદર.